જય માતાજી મિત્રો, ગઈકાલે આપણા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના કલાકારોનું અને આગેવાનો, નેતાઓનું સ્નેહ સંમેલન હતું. ત્યાં મેં એક બે વાક્યો એવા બોલ્યા હતા કે ભાઈ તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે જિગ્નેશ કવિરાજ અને વિક્રમ ઠાકોર વિશે કે ભાઈ બેયનું એક ધારો અત્યારે વિરોધ ચાલી રહ્યો છે અને જિગ્નેશ કવિરાજના વિરોધમાં જે વિક્રમ ઠાકોર બોલી રહ્યા છે કે 5 વાગે ને મારા પગ દુખે એ જે આલ્બમ બનાવ્યું હતું જિગ્નેશ કવિરાજે અને બહુ ફેમસ સોંગ બન્યું હતું તેના વિશે વારંવાર કટાક્ષ કરી છે વિક્રમ ઠાકોરે. અને વિક્રમ ઠાકોરે કીધું છે કે ભાઈ આવા ગીત છે એ આવા કલાકારોએ ગાવા ન જોઈએ. તો એને શું વાત કરી એ વિડીયોમાં આપણે આગળ જોવાનું છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. અને પહેલાં આપણે એ સાંભળીએ કે વિક્રમ ઠાકોરે જિગ્નેશ કવિરાજ વિશે શું કીધું છે. તો પહેલાં આપણે એનો વિડીયો જોઈ લઈએ. તો આવો આપણે જોઈએ વિક્રમ ઠાકોરે શું કીધું. કલાકારો દારૂના સોંગ ગાય છે તો એને તમે સપોર્ટ કરો છો, એ બાબતમાં તમે કોઈ નેતા, કોઈ અધિકારી કે કોઈ આગેવાન બોલતા નથી. અને જ્યારે હું કોઈ લવ સોંગ ગાઉં છું ત્યારે ઘણા બધા નેતા, આગેવાનો મારો વિરોધ કરે છે અને કહે છે કે તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો. તો ભાઈ તમે જોયું કે વિક્રમ ઠાકોરે છે પોતાનો ગુસ્સો છે એ સરકાર ઉપર ઠાલવવાની કોશિશ કરી છે અને સરકારને ચોખ્ખા શબ્દમાં આગેવાનોને કીધું છે કે જ્યારે હું કોઈ પણ પ્રેમના ગીત ગાઉં ત્યારે તમને વાંધો છે અને તમે મને રોકો છો કે આવા પ્રેમના ગીત ગાવા ન જોઈએ. તો જિગ્નેશ કવિરાજ આવા દારૂના ગીત ગાય છે તો એને તમે કોઈ કેમ કહેતા નથી. તો આવા આગળ આપણે સાંભળીએ કે વિક્રમ ઠાકોરે શું કીધું. ત્યાં હું બોલ્યો હતો કે જે લોકો દારૂના આવા સોંગ બનાવી રહ્યા છે તો એમને પણ તમે કેમ ટકોર નથી કરતા. એટલે જો જે કલાકાર છે મારા, જેમણે આવા સોંગ ગાયા છે એમને હું વિનંતી કરું છું કે હવેથી આવા સોંગ ના ગાતા. અને તમને બધાને ખૂબ પ્રેમ કરે છે અમારો સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ અને દરેક સમાજ તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ખૂબ ફોલો કરે છે. એટલે તમે જે કરશો, જે કહેશો એ સમાજ પણ કરશે. એટલે વિનંતી કે હવેથી આવા સોંગ ના ગાતા. જય માતાજી.